મને એ ખબર છે ધર્મ શું છે ને અધર્મ શું છે. તો વિદુરજીને આશ્ચર્ય થયું, તું આટલો મોટો જ્ઞાની છો તો આ કાંડ કેમ આવા કરે? તો ભાઈ એ કે હું જાણું છું ધર્મને, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, મારી એમાં પ્રવૃત્તિ નથી. જાનામી અધર્મમ, હું અધર્મ નહીં જાણું છું, નચમે નિવૃત્તિ, એને હું છોડી નથી એકદમ. તો વિદુરજી કે આટલું સમજે તો ના કોણ પાડે તને? બોલે અંદર કોક બેઠું છે, હે દૈવ. દુર્યોધને દૈવ શબ્દ પ્રયોગ કર્યો. દૈવ છે એ મને રોકે છે. એ કે બહારથી ભલે એ સમજાવે પણ આપણે માનવાનું થતું નથી. તો આ દુનિયામાં ઘણા એવા કેટેગરીના લોકો હોય, દુર્યોધન કેટેગરી. તો જ્યારે એ માન્યો નહીં ને તો ભગવાને કીધું ધૃતરાષ્ટ્રને કે આ તમારો દીકરો જે છે ને આખા કુળનો નાશ કરશે, અત્યારે આને કાઢી મૂકો. દુર્યોધનનો મગજ ઘારું, મારા ઘરે આવીને મને જ ધમકાવે છે. બહાર વયો ગયો, સભા છોડીને સેના માંડ્યો તૈયાર કરવા કૃષ્ણને બંદી બનાવવા માટે. તો ભગવાનને ખબર પડી ગઈ કે તું મને બંદી બનાવવાનો છે. તો એના જે હતા એના મિત્રો એવા જ હોય ને, આખી ટીમ લઈને આવ્યો હારે. તો ભગવાને વિશ્વરૂપ દેખાડી દીધું એને, કીધું બાંધ લે. વિશ્વરૂપ તો અનંત છે, ક્યાંથી શરૂઆત કરો? બેભાન થઈને પડી ગયો. ભગવાન કે આ તો મૂર્ખ છે, મૂર્છિત થઈ ગયો, અને બાપાને દેખાડ્યું, કદાચ એ સમજી જાય તો. ધૃતરાષ્ટ્રને ભગવાને દ્રષ્ટિ આપી અને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું, હું કોણ છું. જો તોય પુત્રના મોહમાં આંધળો એ કે મારો દીકરો માનતો નથી, શું કરવું? ભગવાન કે મરો બે, નથી માનતો તો સાક્ષાત સ્વરૂપ દર્શન પછી ન માનતા હોય તો આ કળિયુગમાં કદાચ કોઈ આવીને એમ કે હું ભગવાનને નથી માનતો, તો આપણે આમાં ખોટું ન લગાડવું જોઈએ. ડાયરેક્ટ દર્શન ભગવાનને આપ્યા, એ ના પડે હું નથી માનતો તો, એટલે અત્યારે કોઈ આવે કદાચ કે ભાઈ એમ નથી માનતા, તો એમાં કે બહુ આશ્ચર્ય કરવા જેવું નથી. ન માને શું કરીએ ભાઈ? એનું કારણ છે કે શ્રદ્ધાનો અભાવ છે. પહેલા જે આપણે વાત કરી, અજ્ઞાન છે, અશ્રદ્ધા છે, સંશય છે. તો સામે ભગવાન હોવા છતાં સ્વીકાર થતો નથી. પણ આ લોકો તત્વ નથી જાણતા કે ભગવાનનું દર્શન જીવનની તમામ વિપત્તિઓમાંથી મુક્ત કરવા વાળું છે. આજ ઘણા લોકો કહેતા હોય કે ઘરે ભગવાન છે, દર્શન કરો, મંદિર શું કામ જવું છે? સલાહ મફત આપે બધા, લે કોઈ નહીં. એમ કે મંદિરે શું કામ જવાનું? ભગવાન તો છે ને, ઘરે છે, ન્યા પ્રણામ નથી કરે, ન્યા ઠેઠ લાંબા થઈ. તો કામ તો તમે ઘરે કરીએ કોને, શું કામ માર્કેટ આટા મારો? છોકરાઓ ઘરે ભણી શકે, સ્કૂલે શું કામ મોકલો છે? હરેક કાર્ય માટે એક સ્થાન નિશ્ચિત છે, એક સ્થાન છે ને, અને એ કાર્ય એ સ્થાનમાં જઈને કરો. તમે ઓફિસમાં જઈને બેહો ત્યારે ધંધાનો મૂડ આવે, ઘરે આવે નથી આવતો. તો હરેક કાર્ય માટે એક સ્થાન નિશ્ચિત થયું છે. એમ ભગવાનમાં મન લગાડવા માટે સ્થાન છે, અને મન ત્યાં લાગે. શું કામ? એનું કારણ એ કુંતી મહારાણી આગળ કહી ચૂક્યા છે, આપણે એમાંને જ બહુ લાંબુ થઈ જાય. પણ મૂળ વાત જે છે કે ભગવાનના વિષયમાં આ બધી જાણકારી હોવા છતાં લોકો માનતા નથી. આનું કારણ શું છે? એનો ઉત્તર કુંતી મહારાણી આપે. 4 વસ્તુ છે: જન્મ, ઐશ્વર્ય, શ્રુત, શ્રી. અર્થાત જન્મ, બહુ સારા પરિવારમાં જન્મ થયો હોય, ઊંચા કુળમાં જન્મ થયો હોય, તો એ લોકો એવું માનતા હોય કે ભાઈ અમારે શું જરૂર છે ભક્તિ કરવાની. એવું નથી ઊંચા કુળવાળા ભક્તિ નથી કરતા, પણ એ કુળમાં જન્મ લેવાના કારણે, એ કુળના ગર્વના કારણે ઘણીવાર વ્યક્તિને ભાઈ અમારે શું કામ ભક્તિ કરવાની, ભાઈ અમારે શું જરૂર છે, અમારે શું કમી. એનો મતલબ આ દુનિયામાં જેટલા ભક્તિ કરી જરૂર વાળા એ કરે. અર્જુન રાજા છે, એને શું જરૂર છે? યુધિષ્ઠિર મહારાજ રાજા છે, શું કામ ભજન કરે? આખી પૃથ્વી એના નામે છે ભાઈ. ચક્રવર્તી સમ્રાટ છે, પરીક્ષિત મહારાજ જુઓ, ચક્રવર્તી રાજા છે, શું કામ ભજન કરે છે? ભગવાનના તત્વને જાણે છે. કુળનું અભિમાન નથી, નહીતર એનો જન્મ તો ઊંચા કુળમાં થયો છે. કોઈ અહંકાર નહીં. બીજું છે ઐશ્વર્ય. સંપત્તિ બહુ હોય ને તો ભજન કરવાનો મૂડ ન થાય. કેમ?
કારણ કે સંપત્તિ આવે એટલે ભોગનો મૂડ થાય કે હવે આપણી પાસે થઈ ગયું છે તો હવે મોજ કરો. આટલી મહેનત કરીને કમાણા છે અને હવે ભજન કરવાનું, પેલા મજા કરી લેવા દો, પછી બધું જોઈ લેવું. તો જન્મનું અભિમાન, ઊંચા કુળમાં જન્મનું અભિમાન, ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એનું અભિમાન, અને વિદ્યા એટલે જ્ઞાન, જ્ઞાનનું અભિમાન. જો જ્ઞાનના વિષયમાં આપણું શાસ્ત્ર કહે છે વિદ્યા વિનય સંપન્ને. જ્ઞાન ખરેખર આવે ને તો માણસ વિનમ્ર બને. પણ જ્ઞાન ન હોય ને એ વધારે પડતા ઉપર હાલતા હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે ખાલી ઘડો છલકાય વધારે, હે ને, અધૂરો ઘડો. એ પૂરેપૂરી જાણકારી ને એને બહુ ઈચ્છા થાય હું કહી દઉં કોકને કઈ, એને મને ખબર પડે છે, કારણ કે એને ખબર ન હોય તું વોટ્સએપમાં શીખીને આવ્યો છે ભાઈ, હે, પણ એને હોય કે આ બધાને ખબર નથી તો હું પીરસી દઉં એમ. જ્ઞાન કોઈ પણ લેવલનું હોય એમ. શાસ્ત્ર જ્ઞાન હોય તો એમાં બહુ પંડિતાઈ આવે, બહુ પંડિતાઈ આવે તો એમ થાય કે ઓહો આપણી જેવું કોઈ જાણકાર જ નથી, તો એમાંય અહંકાર આવવાની સંભાવના છે. ભણતર વર્તમાન સમયમાં 2-5 ડિગ્રી હોય તો એને તો પછી કાંઈ કહેવાય નહીં ભાઈ. કેમ ઈ જો આવીને એમ કે ભાઈ ભગવાન નથી તો આખા ઘરને ઈ જ માનવાનું નથી. કેમ? કારણ કે હાથ પેઢીમાં ભાઈ એક જ ભણ્યો હોય. એવું થાય ને, ઓલે બધાને એમ થાય કે આ ભણીને આવ્યો તો આપણી કરતા એને જ વધારે ખબર પડતી હોય. જો ભણતર જીવન જીવવા માટે જરૂરી છે, અથવા બિઝનેસ માટે આપણે એનો ઉપયોગ આ સંસારમાં કરીએ છીએ, પણ એ જરૂરી નથી કે જે લોકો ભણ્યા છે એ બધું જ જાણે છે. અધ્યાત્મના વિષયમાં તો એનો મત લેવામાં નહીં આવે ને કે ભાઈ બહુ ભણી ગયા છે તો એને અધ્યાત્મ ખબર હોય, એ જરૂરી નથી. એને તો એ જ્ઞાન છે જે ચોપડા વાંચીને આવ્યા છે, એનાથી બહાર તો સમજ નથી. પણ છતાં ક્યારેક ક્યારેક આ અભિમાન તે ભગવાનના વિરોધી બનાવી દે છે. તો જ્ઞાનનું જે અભિમાન છે, અને શ્રીનો અર્થ છે સુંદરતા. શરીર ભગવાને બહુ સારું આપ્યું હોય ને એ ભજન ન કરે, એને થોડુંક અઘરું છે. કામ? કારણ કે એ આખો દી એને સજાવવામાં જાય ટાઈમ. એનો માળા ક્યારે કરે, ભગવાનના દર્શન ક્યારે? કારણ કે એના દર્શનમાં જ નવરા રહે તો એલું જોવે ને બીજું. હકીકત જે ભગવાને રૂપ જેને નથી આપ્યું ને, તો તમારે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે સારું થયું તમે અમને એટલા બધા ઐશ્વર્યવાન નથી બનાવ્યા. એટલે આપણું મન આમાં જાય જ નહીં કે આપણને કોણ જોવાનું જ નથી, એટલે માથાકૂટ જ નહીં કાંઈ. હવે તમે વિચાર કરો, જે બહુ સારા દેખાતા હોય ને એને લગ્નમાં જવાનું એ તૈયાર થવામાં ટાઈમ કાઢે. હવે આપણને ખબર આપણે જઈને ટી-શર્ટ લેવાની જ પહેલા એમ. કદાચ તમે 5,000 પહેરો 10,000 પહેરો, આપણે રહેવાનું તો લાઈનમાં જમવામાં જ છે, કોઈ મતલબ નથી એમ. પણ જેની પાસે સુંદરતા છે, નો ડાઉટ આ સુંદરતા ભગવાનની ભક્તિમાં સહાયક બની શકે, પણ મોટા ભાગે જો સુંદરતાનું અભિમાન આવી જાય તો પછી બસ એ જ શરીરને સજાવવામાં, એને ખવડાવવામાં, પીવડાવવામાં, નવડાવવા, ધોવડાવવામાં આખો ટાઈમ એમાં જ કાઢે. કારણ કે એને મનમાં થોડોક એવો ભાવ હોય કે આ બધું વિખાઈ ન જવું જોઈએ. પણ ભાઈ કાળ પ્રકૃતિના પ્રવાહમાં એક દિવસ તો બધું સ્વાહા થવાનું છે. તો આ 4 વસ્તુ જે મળે છે કોઈ વ્યક્તિને, આચાર્યગણ કહે છે 4માંથી કોઈ એક ઐશ્વર્ય પણ જો કોઈને મળી ગયું અને એનું અભિમાન એને આવી ગયું તો આ વ્યક્તિ હાથમાં આવે નહીં. એક વાળો હાથમાં ન આવે તો વિચારો કે 4 જેનામાં છે એની શું દશા છે. કુંતી મહારાણી કહે આ એની જેવું છે કે કોઈ વ્યક્તિને માની લો વાંદરાને કોઈ દારૂ પીવડાવે તો એ કેવો થાય? તો વાંદરો ઓલરેડી સ્વભાવથી ચંચળ છે એટલો, અને એમાં કોઈ એને દારૂ પાઈ દે તો એની દશા શું હોય? અને એ દશામાં જો એને વીછી કવડે વાંદરાને, અને પછી એનું ગાંડ પણ કયા લેવલે જાય સમજો? એમ આ 4 ઐશ્વર્ય જો કોઈને મળ્યા તો આમાં વાંધો નથી. ઊંચા કુળમાં જન્મ લેવો, ધન હોવું, વિદ્યા હોવી કે રૂપ હોવું એ ખોટું નથી, પણ એનું અભિમાન જો આવી ગયું આ 4માંથી એકનું અથવા 4યનું,
તો એ વાંદરા જેવી દશા કરી નાખશે. કારણ કે એમાં પહેલો ગુણ એ આવે કે કોઈનું સાંભળવાનું નહીં. આપણે જ આપણા મનના રાજા છીએ. આપણે જે માનવી જે વિચારવી, તું કોણ કહેવા વાળો જ મને ભાઈ. એક અલગ લેવલ. હા, પણ ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઠોકરો લાગે ત્યારે એ સમજે, નહીતર પછી એ જ અભિમાનમાં જીવન પૂરું થઈ જાય. પણ જો જે વ્યક્તિ પાસે આ બધું નથી, જે અસહાય અવસ્થામાં માને છે પોતાને, આવા વ્યક્તિઓ ભાવથી ભગવાનનું નામ લેતા હોય. તમને તમે બધાએ અનુભવ્યું હશે, જ્યારે તમે ગામડે રહેતા હતા